હીરામાં મંદિર છે તો કોઈને સુસાઇડ ન કરવી ને પોતાનો બિઝનેસ ચાલુ કરવો. હું તે હીરા ઘસુ માણસ છું. એના હિસાબે મેં રત્ન કલાકાર સૂપ હાઉસ ખોલ્યું છે. હું આત્મનિર્ભર બનવા માંગુ છું. મારે એમાં કામ નહોતું થતું, એના કારણે મારે આ સૂપ નું ચાલુ કરવું પડ્યું. પેલા 35,000 ની સેલેરી હતી, અત્યારે 12-13,000 રૂપિયા કમાણી મળે છે. એમાં અમારે ઘરનું ભરણ પોષણ નહોતું થતું, એના કારણે મારે સૂપ નું ચાલુ કરવું પડ્યું. મેં સૂપ હાઉસ ચાલુ કર્યું. એનું એડ્રેસ છે હીરાબાગ ગૌશાળા રોડ, પીપી સવાણી સ્કૂલ ની સામે, રત્ન કલાકાર સૂપ હાઉસ. હેલો સુરતી, કેમ છો? મજામાં? આજે ફરી ટાઈમે આવી ગયા છે. કેટલા વાગ્યા મહેશભાઈ? 9:30 થઈ ગયા છે. હવે અમારા ટાઈમે એક્ઝેક્ટ ટાઈમે આવી ગયા છે. અને આજ તો વરસાદી નથી. આજે શું છે? કઈ બાજુ જવું છે? લાલ દરવાજા બાજુ. લાલ દરવાજા શું છે? રોજ રોજ ગણપતિ જોવા જવાય? આપડા વિવાર ની કંટાળો આવી જાય. ન આવી જાય? હે? હજી તો વાર છે ગણપતિ જોવા જવાની. આ આપણું ઝેરી આવી ગયું છે. આજે તમને એક એવી વ્યક્તિની મુલાકાતે લઈ જવાના છે કે અમારા બ્લોગનું ટાઇટલ રહેવાનું છે એ ભાઈનું, જે સુરતમાં આ મંદીના માહોલમાં આત્મનિર્ભર બન્યા છે. હીરાનો ધંધો મૂકીને અત્યારે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે હીરાબાગ રોડ ઉપર. તો આપણે ત્યાં જઈએ અને મુલાકાત લઈએ. બ્રેક નથી લાગતી ભાઈ? લાગે છે? ઓ વાંધો નહીં, તાણે બ્રેક લાગી જાય તો વાંધો નહીં આવે. હજી શીખશો કે આવડે છે? શીખશો? ફોર વ્હીલ શીખી જાવ, સાયકલ રહેવા દે. ગઈઢા ગટપણે પછી થોડી શીખવાની હોય સાયકલ. તો મહેશભાઈ આપણે જવું છે ને? હે? આ છે અમારા સુરતના રત્ન કલાકાર ભાઈ, જેમણે આત્મનિર્ભર બનવા માટે પોતાનો બિઝનેસ. બે સૂપ કરી દેજો કાકા. પાપડી છે બે અલગ અલગ છે કે? હા, પાપડી નાખો તો. તારે પાપડી વાળું કરાવવું છે? સેવ વાળું? સેવ વાળું પાપડી વાળું. હા હા, બે નાખજો. એકમાં પાપડી જ નાખજો. એકમાં પાપડી. તમે પોતે જ બનાવો છો કાકા? કેમ હીરા મૂકીને તમે આમાં આવ્યા? હીરામાં જાવ છો?
રજા પડી જાય એટલે હું શું છે મહેશભાઈ? મહેશભાઈ ટેસ્ટ કરે છે. જોરદાર છે. મહેશભાઈને તો સારું લાગ્યું હતું. આપણે ટેસ્ટ કરી લઈએ. તો મહેશભાઈ કેવું લાગ્યું તમને સૂપ? હે જોરદાર હતું. ગાઈસ આપને ઠીક ઠીક લાગ્યું? એકવાર આવજો અને એનો ટેસ્ટ તમે ટ્રાય કરજો.